ગમા પીપળિયામાં સંત શ્રી મામૈયા આપાની તિથિ ભવ્ય શોભાયાત્રા અને ધ્વજારોહણ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બાબરા તાલુકાના ગમા પીપળિયા ગામમાં બિરાજમાન વંદનીય સંત શ્રી મામૈયા આપાના મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ ચૈત્ર સુદ 11ના પાવન દિવસે તિથિની મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ અવસરે મંદિરના પૂજારી ઈશ્વરદાસ દેસાણી તથા તેમના પરિવારજનો સાથે ગામના તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। તિથિ નિમિત્તે સંત શ્રી મામૈયા આપાની પધરામણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। ટ્રેક્ટરો અને આકર્ષક રીતે શણગારી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં તબલાના તાલ અને મંજીરાના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ પ્રસંગે ગુરુગાદી ગરણીથી વંદનીય દેશળ પીરની જગ્યાના સંતનું સામયું કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ત્યારબાદ 52 ગજની ધજા વિધિવત ચડાવવામાં આવી અને ધાર્મિક ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના તમામ લોકોએ એક પાથરણે ભોજન પ્રસાદ ગ્રહણ કરી એકતા અને ભાઈચારો દર્શાવ્યો હતો। સંત શ્રી મામૈયા આપાની ગુરુશ્રી દેશળ પીરની જયઘોષ સાથે સમગ્ર ગામમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાયો હતો। રિપોર્ટ ભાનુભાઈ પાનસેરિયા, સહજ ન્યૂઝ, ગમા પીપળિયા। જય સિયારામ, જય દેળ આપા, જય મામૈયા આપા। ચૈત્ર સુદ 11 એટલે પૂજ્ય મામૈયા આપાનો એક ધર્મ ઉત્સવ, તિથિ ઉત્સવ દર વર્ષે અહીંયા ઉજવાઈ રહ્યો છે। ત્યારે આખું મામૈયા ગમા પીપળિયા ગામ આખું અહીંયા પ્રસાદ પાણી લઈ રહ્યા છે, ધર્મ ઉત્સવ થઈ રહ્યો છે। એ માટે પધારેલા દરેક ગ્રામજનો, બહારથી પધારેલા તમામ મહંતો સંતોને આ ગમા પીપળિયાના મહંત દ્વારા બધાને મારા જય સિયારામ, જય મામૈયા આપા, જય દેળ બાપા।